નર્મદામાં ફરી રાજકારણ ગરમાયું છે। સાંસદ અને ધારાસભ્ય ફરી આમને સામને આવી ચૂક્યા છે। ક્ષેત્ર વસાવાના આરોપ પર સાંસદનો જવાબ સામે આવ્યો। સાંસદ મનસુખ વસાવાએ વળતો જવાબ આપ્યો છે। ક્ષેત્ર વસાવા વિપક્ષમાં છે એટલે વિરોધ કરે, ઘર્ષણ કરવાની તેમની આદત છે। ક્ષેત્રનો સ્વભાવ લોકો સાથે ઘર્ષણ કરી પ્રસિદ્ધિ મેળવવાનો છે। કર્મચારીઓનો ઉપયોગ સદસ્યતા અભિયાનમાં કર્યાનો પણ તેઓએ આરોપ લગાવ્યો છે। टार्गेटो आप्या, लक्ष्यांक आप्यो अने झुंबेशना रूपे कामगीरी चाले छे। आजे पण बधा कर्मचारीओ गामडामां छे, तो सरकारी कर्मचारीओने आटला बधा प्रश्नो छे ते देखाता नथी अने बीजेपीना सभ्यनी नोंधणीमां बधा फरे छे। एटला माटे अमे आजे हजारोनी संख्यामां अहींया रजूआत करवा माटे आव्या छे। जो अमने अटकाववामां नहीं आवे, एमना पर कायदेसरनी कार्यवाही करवामां नहीं आवशे तो 5 दिवस पछी फरी अमारुं मोटुं आंदोलन अहींया थशे। एनो तो एनो स्वभाव छे, एनो तो एक स्वभाव है। गमे ते फॉरेस्टना लोको साथे घर्षण करवानुं, जीबीना लोको साथे घर्षण करवानुं, पोलीसनी साथे घर्षण करवानुं, अमारा लोको साथे घर्षण करवानुं, एनी आदत छे। एने तो टेव ज छे, ए प्रसिद्धि मेळववा मांगे छे। સુરતથી સમાચાર આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સામે એસીબીમાં ફરિયાદનો મામલો સામે આવી રહ્યો છે। એસીબીએ આમ આદમી પાર્ટી કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયાની ધરપકડ કરી છે। બે કોર્પોરેટર સામે ધમકી આપ્યાની પણ ફરિયાદ નોંધાવાઈ છે। મલ્ટી લેવલ પાર્કિંગના કોન્ટ્રાક્ટ આપવા ધમકી આપીને 10 લાખની લાંચ માંગી હતી। આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુ કાછડિયા અને વિપુલ સુહાગિયા ગુનામાં આરોપી ઠર્યા છે। અગાઉ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયાની એસીબીએ ધરપકડ કરી હતી। ગુનો દાખલ થયા બાદ જીતેન્દ્ર કાછડિયા ભાગતા ફરતા હતા। દેવ ધ ટ્યુલિપ હોટલમાં દેવ પોલીસના દરોડા બાદ દેવ ભાજપ જિલ્લા પ્રમુખે પૂર્વ પ્રમુખ બિપિન શાહને સસ્પેન્ડ કર્યા છે। પાર્ટીમાંથી 6 વર્ષ માટે બિપિન શાહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ધ ટ્યુલિપ હોટેલ પૂર્વ ભાજપ પ્રમુખ બિપિન શાહની હોવાનું સામે આવ્યું છે, જેમાં થોડા દિવસ પહેલા દેવ પોલીસે રેડ કરી હતી। અશ્લીલ ડાન્સ મામલે કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે। જોકે હોટેલને દેવ પ્રશાસને સીલ કરી હોવાનું પણ સામે આવ્યું છે। સુરેન્દ્રનગરમાં બેદરકારી બદલ 2 સરપંચોને હટાવવામાં આવ્યા છે। મૂળી અને થાનના 2 ગામોના સરપંચને હટાવાયા છે। 2 ગામોના મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા છે। ભેટ અને વિલાળા ગામના સરપંચોને હટાવાયા છે। ગેરકાયદેસર કાર્બોસેલનું ખોદકામ છતાં બેદરકારી દાખવી હતી। સરકારી વિભાગ કે તંત્રને ખોદકામ અંગે જાણ કરી ન હતી। બેદરકારી દાખવવા બદલ હોદ્દા પરથી બંનેને દૂર કરાયા છે। કાર્બોસેલના ખોદકામ દરમિયાન શ્રમિકોના મોત થયા હતા। समाचार भुज बस स्पोर्ट पर લુખાઓનો આતંક જોવા મળી રહ્યો છે। હથિયારધારી વ્યક્તિએ બસ સ્ટેન્ડ માથે લીધું। એક વ્યક્તિ હાથમાં ધાર્યું અને પાઇપ લઈને આતંક મચાવતો જોવા મળ્યો। લોકોએ પણ તેને ભગાડવા લાકડીઓના છૂટા ઘા કર્યા। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। બસ સ્પોટમાં પોલીસ સુરક્ષા પર પણ સવાલો ઉઠી રહ્યા છે। એક વ્યક્તિ એ ધાર્યું અને પાઇપ લઈને કઈ રીતે આતંક મચાવી રહ્યો છે તેની તસવીરો પણ સામે આવી। પછી ત્યાં જે લોકો હતા, મુસાફરો હતા, આ વ્યક્તિને ભગાડવા માટે મહેનત કરી છૂટા ઘા કર્યા લાકડીના, જેથી આ વ્યક્તિ ત્યાંથી નાસી છૂટે। ભુજ બસ સ્પોટ પર કઈ રીતે આ વ્યક્તિ આતંક મચાવ્યો, આ તસવીરો તેનો પુરાવો। હથિયારધારી વ્યક્તિ આખા બસ સ્પોટને માથે લીધું। દાહોદ જિલ્લામાં 179 સર્વે નંબર શંકાસ્પદ જાહેર કરાયા। નગરાળા વિસ્તારમાં નકલી એને હુકમના કિસ્સામાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી। ત્યારબાદ સમગ્ર મામલે અધિકારીઓની સંડોવણી સામે આવતા અધિકારીની પણ ધરપકડ કરાઈ હતી। સાથે જ નકલી એને હુકમો થયા ત્યાં વિવિધ બાંધકામ અને સોસાયટી બની ચૂકી છે, ત્યારે તે સોસાયટીમાં મકાન માલિકોને આ નકલી એને નડતરરૂપ ન બને તે દિશામાં પ્રશાસને કામગીરી હાથ ધરી। પ્રાંત અધિકારીએ દસ્તાવેજ રેકોર્ડ પર ન ચડાવવા સબ રજિસ્ટ્રારને સર્વે નંબરોની યાદી સાથેનો લેટર પણ લખ્યો છે। વહીવટી તંત્ર દ્વારા લોકોને અફવાથી દૂર રહેવા અને નકલી એને મામલે કોઈ પણ માહિતી હોય તો વહીવટી તંત્રનું ધ્યાન દોરવા અપીલ કરાઈ। હાલ તો સમગ્ર મામલે પ્રશાસને અલગ અલગ ટીમ બનાવી આગળની તપાસ હાથ ધરી છે। આવા હુકમોની સામે કાયદેસરતા એમ કે કરવા માટે અમે અમારી ટીમો બનાવી હતી અને 179 જેટલા હુકમો છે દાહોદ તાલુકાના જે ખોટા હુકમો છે અને એના આધાર પર જે ઇન્ક્વાયરી થઈ છે ખરેખર એ હુકમો કરનાર છે એમને પણ ટૂંક સમયમાં અમે સાંભળીશું।
સુરતના તત્કાલીન ટીપીઓ કૈલાશ ભોયાના ઘરે સર્ચ કરાયું. એસીબીનું વડોદરા સ્થિત નિવાસસ્થાને સર્ચ. વડોદરા એસીબીમાં અધિકારી વિરુદ્ધ અપ્રમાણસર મિલકતની ફરિયાદ કરાઈ. 1,75 લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત અંગે સર્ચ હાથ ધરાયું. અગાઉ વડોદરામાં પણ ફરજ બજાવી ચૂકેલા કૈલાશ ભોયાએ 56.7% વધુ મિલકતો ભ્રષ્ટાચારથી વસાવ્યાનો ખુલાસો થયો. પોતાના આશ્રિતોના નામે મિલકતોમાં રોકાણ કર્યાનો ખુલાસો થયો. વડોદરા એસીબી દ્વારા ટીપીઓ કેએલ ભોયાની વલસાડ ખાતેથી ધરપકડ કરાઈ છે. સરકારી બાબુઓને પ્રજાની સેવા કરવાને બદલે ટેબલ નીચેના વ્યવહારોમાં વધારે રસ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે વધુ એક જે અધિકારી છે તેઓ એસીબીના સકંજામાં આવ્યા છે અને સીધા દ્રશ્યો જે છે તમને બતાવવાના પ્રયત્ન કરીશું અને સમગ્ર મામલો જે છે તેનાથી અવગત કરાવીશું. સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો સુરતના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર જે છે તે એસીબીના સકંજામાં આવ્યા છે અને વડોદરા એસીબીમાં અધિકારી વિરુદ્ધ અપ્રમાણસર મિલકતની ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે. એસીબી દ્વારા ટાઉન પ્લાનિંગ ઓફિસર કેએલ ભોયા છે તેના વડોદરાના નિવાસસ્થાને આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. અહીંયા સર્ચ જે છે તે કરવામાં આવ્યું હતું અને આ જે અધિકારી છે તેની પૂછપરછમાં 1,57 લાખ ઉપરાંતની અપ્રમાણસર મિલકત છે તે મળી આવી છે અને તે અંગે જ એસીબી દ્વારા જે સર્ચ છે તે કરવામાં આવી રહ્યું છે. અધિકારીની પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે. જે અધિકારી છે કેએલ ભોયા તેની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ભ્રષ્ટાચારના નાણાં મેળવી પોતાના આશ્રિતોના નામે મિલકતોમાં રોકાણ કર્યાનો જે ખુલાસો છે તે થયો છે. ત્યારે વડોદરા એસીબી દ્વારા ટાઉન પ્લાનિંગ ઓફિસર કેએલ ભોયા છે તેની વલસાડ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી અને અત્યારે વડોદરા એસીબી એટલે કે એન્ટી કરપ્શન બ્યુરો છે ત્યાં કેએલ ભોયા છે તેની પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે. અધિકારીએ કયા કયા વિભાગોમાં રહીને ભ્રષ્ટાચાર આચર્યો છે, કેવી રીતે અપ્રમાણસર મિલકત જે છે આટલા મોટા પ્રમાણમાં ભેગી કરી છે તે દિશામાં જે એસીબી છે તેના દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. ટીપીઓ કૈલાશ ભોયાની તપાસનો રેલો વલસાડ પહોંચ્યો. અપ્રમાણસર મિલકતની વલસાડમાં પણ તપાસ થશે. વલસાડમાં પણ અલગ અલગ જગ્યાએ સંપત્તિ વડોદરા એસીબી અને વલસાડ એસીબી દ્વારા તપાસ કરવામાં આવી. કૈલાશ ભોયાની જુજવા, અબ્રામા, કાંજણહરી, ધરમપુર, તૂટરખેડ સહિતના વિસ્તારોમાં સંપત્તિ મળી આવવાની જાણકારી. વલસાડ જલારામનગર ખાતે રો હાઉસ પર એસીબી દ્વારા તપાસ કરવામાં આવી. સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ભરત, વલસાડ સુધી તપાસનો રેલો પહોંચ્યો છે. ટીપીઓ કૈલાશ ભોયાની મિલકત કેટલી, અપ્રમાણસર મિલકત કેટલી, કોઈ વધુ જાણકારી? જી બિલકુલ, અત્યારે વડોદરા એસીબી અને સાથે જ વલસાડ એસીબીએ તપાસ હાથ ધરી છે. વિવાદિત કૈલાશ ભોયાની જે અહીંયા આગળ વલસાડ જિલ્લામાં સંપત્તિઓ છે ત્યાં આગળ તપાસ હાથ ધરવામાં આવી છે. વલસાડના અબ્રામા વિસ્તારની સાથે વલસાડના જુજવા, કાંજણહરી, ધરમપુર અને તૂતરખેડ સહિતના વિસ્તારોમાં તેની સંપત્તિ મળી આવી છે. આથી વડોદરા અને વલસાડ એસીબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને અત્યારે આજે કૈલાશ ભોયાની અહીંયા જે સંપત્તિ છે તેના પર અત્યારે છે તપાસનો છે એ ચક્રો ગતિમાન કર્યા છે અને આગામી સમયની અંદર હજુ પણ કૈલાશ ભોયાની વધુ સંપત્તિઓ મળી આવે તેમ લાગી રહ્યું છે. આભાર ભરત જાણકારી આપવા માટે. સુરતમાં ડેન્ગ્યુથી સ્મીમેરના તબીબનું મોત નીપજ્યું. સુરત મનપા સંચાલિત હોસ્પિટલના તબીબનું જ મોત. ડોક્ટર ધારા ચાવડાનું ડેન્ગ્યુથી મોત નીપજ્યું. સ્મીમેરના તબીબનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત. સુરતમાં રોગચાળો વકર્યો હોવાના સમાચાર. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, સ્મીમેરના તબીબે જ પોતાનો જીવ ગુમાવ્યો ડેન્ગ્યુના કારણે, શું જાણકારી? બિલકુલ, જે પ્રકારે ધારા ચાવડા સ્મીમેરની રેસિડેન્ટ ડોક્ટરનું મોત થયું છે તેને લઈને ડોક્ટર આલમમાં શોકના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સૌથી મહત્વની વાત છે કે રોગચાળાની જયારે વાત ચાલતી હોય ત્યારે સુરત મહાનગરપાલિકાની જ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર ડેન્ગ્યુમાં જકડાયા બાદ તેમનું મોત થયું છે. જોકે આ ઘટના પરથી સાબિત થાય કે સુરત મહાનગરપાલિકા શહેરમાં વકરેલા રોગચાળાને કાબુ કરવામાં નિષ્ફળ ગઈ છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે.